તો આ તરફ ખેડાના મહેમદાબાદના શેઢી નદી કિનારે આવેલા ગામો બેટમાં ફેરવાયા છે। કોઠાજ ગાડવા સહિતના ગામોમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે। કમરસમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। એમએલએ મામલતદારે ટ્રેક્ટરમાં બેસીને ગામની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો શેઢી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, પણ કેટલાક ગામડાઓ એ બેટમાં ફેરવાયા છે। આજ મુદ્દે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, શેઢી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે, અત્યારે પૂરની સ્થિતિ બની છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી તો સ્થળાંતર કરાયું છે, પણ કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। કેટલાક ગામ છે કે જે અત્યારે બેટમાં ફેરવાયા છે? સંદીપ, ચોક્કસથી અત્યારે કહી શકાય કે જે શેઢી નદી છે તેના પાણી અડધા ખેડા જિલ્લામાં ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ડાકોર, ઠાસરા, ગળતેશ્વરનો જે વિસ્તાર છે તેમાં આ પાણી ફરી વળ્યા હતા અને આ પાણી આગળ જતા હવે મહેમદાવાદ, માતર અને ખેડામાં પણ ગમરોડી રહ્યા છે તમામ ગામોને। અત્યારની વાત કરવામાં આવે તો મહેમદાવાદના શેઢી કિનારે આવેલા જે ગામો છે તેમાં કોટ ફરતી થઈ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જે કોઠાજ છે, ગાડવા સહિતના જે શેઢી નદીના કાંઠા વિસ્તારના ગામો છે તેમાં આ પાણી ફરી વળ્યા છે। કમરસામાં પાણી ભરાઈ જતા આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અત્યારે તાત્કાલિક આ વિવે જાણ અર્જુનસિંહ ચૌહાણ તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના લોકો ટ્રેક્ટર મારફતે આ ગામ સુધી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। અત્યારની વાત કરવામાં તો પૂરગ્રસ્તના જે ગામો ફસાયેલા લોકો છે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સાથે તેમને જમવા માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અત્યારે તંત્ર અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ પરિસ્થિતિ મળશે તો આ લોકોને રેસ્ક્યુ કરી અન્ય પણ તૈયારી સરકાર દ્વારા કરી લેવામાં આવી છે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।